પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેનો સૂરજ પેલેસ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, કારણ કે આ પેલેસ સહિતની વિવિધ મિલકતો પચાવવા મામલે હિરલબા પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. પોરબંદરના હિરલબા જાડેજા લગભગ છેલ્લા 13 માસથી જૂનાગઢ ખાતે જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના પર કુચડીની એક મહિલાના પરિવારને ગોંધી રાખવાની, ખંડણીની અને સાયબર ક્રાઇમની અનેક ફરિયાદ નોંધાય છે. ત્યારે કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય પુરાભાઈ મુંજાભાઈ જાડેજાના યુકે ખાતે રહેતા પત્ની ચોલાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મૂળ ઝવેરી બંગલાના નામે ઓળખાતા સુરત પેલેસ અને આજુબાજુના વિસ્તારના કેટલાક પ્લોટ સહિતની મિલકતો પર છેલ્લા 10 વર્ષથી હિરલબા જાડેજાએ કબજો જમાવ્યો છે. ફરિયાદમાં ચોલાબેને જણાવ્યું છે કે ભૂરા મુંજાના પત્ની રાજીબેન સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ 1986માં ચોલાબેનના ભૂરાભાઈ સાથે લગ્ન થયા હતા અને યુકેમાં તે લગ્ન રજીસ્ટર પણ થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન પુત્ર ભરત અને પુત્રી ઈરાબેન નામના 2 સંતાનો પણ છે. ત્યારબાદ વર્ષ 1998માં સૂરજ પેલેસની ખરીદી થઈ હતી, જેનો દસ્તાવેજ પણ ચોલાબેનના નામે છે. બાદમાં વર્ષ 2016માં ભૂરાભાઈનું અવસાન થયા બાદ હિરલબા જાડેજાએ આ પેલેસનો ગેરકાયદેસર કબજો લઈ લીધો હતો. આ ફરિયાદના આધારે પોલીસે જૂનાગઢ જેલ ખાતેથી હિરલબા જાડેજાનો કબજો લઈ તપાસનો દોર શરૂ કર્યો છે, જેમાં તેમને પોરબંદર ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેમજ આ સૂરજ પેલેસનો ઓરિજિનલ દસ્તાવેજ પણ હજુ સુધી પોલીસના કબજામાં આવ્યો નથી. ત્યારે પોલીસે તે દસ્તાવેજ કબજે લેવા માટે સહિતના મુદ્દાઓને લઈ અને પોલીસ આવતીકાલે બુધવારે કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરશે અને આ રિમાન્ડ દરમિયાન અનેક વિગતો બહાર આવી તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.